મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? બધાનું સ્વાગત છે ફરી નવા બ્લોગમાં. અને મમ્મીને આગળ એમનું કામ થઈ ગયું. મમ્મી ના બાકી છે. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. અને હું ટિફિન જ બસ પેક કરતી હતી. કિચન એવું તો સાફ થઈ ગયું મારું. અને થોડુંક શાક ઠંડુ થાય ત્યાં સુધી મેં રવા દીધું ખુલ્લું. અને હવે પેક કરી દઉં છું ટિફિન. અને થયું એમાં એવું કે કાલ સાંજે છે ને હર્ષિલની થોડી તબિયત નહોતી સારી, તો મેં એને કાલે ગોળી કરાવી હતી ઘરે જ, કેમ કે એને એટલું કશું હતું નહીં કાલે સાંજ સુધીમાં. અને પછી સાંજે બી નહોતું, રાતે બી નહોતું, પણ રાતે સૂઈ ગયો ને મમ્મી. પછી બહુ તાવ આવેલો એને. તો ઉઠેલો પછી રાતે? હા ઉઠ્યો તો નહીં, હેરાન તો. તો એને કશું ને એને છે ને કફ થોડોક વધારે થઈ ગયો છે, અને પણ માનતો નહીં, ચોકલેટ ને એવું બહુ ખાય છે. એટલે એને છે ને રાતે થોડો તાવ ચડ્યો હતો. તો પછી આજે હવે દવાખાને લઈ જશે મમ્મી. અને આજે એને સ્કૂલ નહીં મોકલું. આજે સ્કૂલમાં એને, કેમ કે સવારે જેવો ઉઠ્યો ને, હું આવીને નીચે તો એને આમ નહોતું સારું. તો ઉઠ્યો ને તો પહેલાં એવું જ કીધું કે આજે સ્કૂલ નહીં જવાનું મારે એમ. એટલે એને સ્કૂલનું વધારે ટેન્શન નહીં મમ્મી. સ્કૂલમાં જઈશ તો વધારે ઠંડી નહીં લાગે કે એમ કે એટલે એને સ્કૂલનું બહુ આમ એવું કે મારે સ્કૂલ જવાનું એવું. તો બીમાર થઈ જાય. સ્કૂલના લીધે બીમાર થઈ જાય. સ્કૂલનો વિચાર આવે એમ કહો. એટલે જ ને તો બીમાર હવે તો સ્કૂલ તો એને જવું જ પડે ને. તો બસ એ એટલે પછી મેં એને સવારમાં જ કહી દીધું કે આજે સ્કૂલ નહીં જવાનું, તું ખાલી ગોળી લઈ અને આરામ કરજે. એટલે પાછો છે ને શાંતિથી સૂઈ ગયો. ને તો એને મગજમાં એક જ વસ્તુ ચાલતી હતી કે સ્કૂલ જવાનું એવું ને. ઠંડી વધારે લાગશે સ્કૂલે જઈશ તો. એટલે હવે છે ને આરામથી એ સૂઈ ગયો છે. હવે એને જ્યારે દવાખાનું ખુલશે ને ત્યારે જ પછી એને મમ્મી ઉઠાડશે. અને પછી મમ્મી લઈ જશે એને હોસ્પિટલ. એટલો બધો બી નહીં, નોર્મલ તાવ છે, તો થઈ જશે એને સારું. અમે જે જગ્યાએથી દવા લાવીએ છીએ એ જગ્યાએથી એને એક જ દિવસમાં સારું થઈ જાય છે. પણ આ કફના લીધે કેવું એને થોડું વધારે પ્રોબ્લેમ થઈ ગયો છે. બાકી એટલું ખાસ છે નહીં એમ. કેમ કે કાલે મેં એનો ગોળી કરાવીને તો તરત રમવા પણ ગતો રહ્યો હતો. અને એવું પણ પછી રાતે પાછું થઈ ગયું. તો પણ એવું લાગ્યું કે હું કાલે જ એને સાંજે લઈ ગઈ હોત ને તો સારું. પણ કાલે એટલું બધું હતું જ નહીં કશું એને એમ. અને કફના લીધે એને કેવું કે ઉધરસ બી બરાબર નહીં થઈ શકતો. અને ઉધરસ બહુ વધારે થઈ ગઈ છે. તો હવે મમ્મી લઈ જશે આજે એને. તો અત્યારે હું ચોરાનો લોટ છે, હજુ આટલો પડ્યો છે, તો એને હું બેટર રેડી કરી દઉં છું. કેમ કે આજે ચોરાના લોટના પૂડા કરીશ. આ ઉત્તરાયણના વાતનો છે. કેમ કે ત્યારે અમે વધારે જ લાવી દઈએ છીએ. કેમ કે ચોરાના લોટના પૂડા વર્ષમાં એક જ વાર ખાવા મળે છે. એટલે કેવું કે વધારે લાવી દે ને એટલે 2 મહિના જેવું ખાઈ શકીએ. તો બધું અત્યારે ફિનિશ કરી દઉં છું. કે હર્ષિલ બી ઘરે છે ને તો એ પણ ખાશે. તો આટલો થયો, આટલો છે હજુ. તો બસ હવે એની અંદર બધો મસાલો ને લીલું મરચું તો હું નહીં નાખતી, થોડુંક લાલ મરચું નાખું કેમ કે હર્ષિલના લીધે હર્ષિલને નહીં ફાવતું. અને લસણ, લીલું લસણ, ધાણા અને મીઠું મરચું અને હળદર, બસ આટલું જ એડ કરું છું. તો હું પહેલાં બેટર રેડી કરી દઉં એનું.
તો અહીંયા આગળ બસ એક સાઈડે પૂડા બની રહ્યા છે. અને એક સાઈડે મમ્મી કાગળિયાનું બધું કામ કરે છે. શ્વાસ લેવાય ને રાતે હું કહું વિકસ તો કે તું મને શ્વાસ લેવા દેવ તો લે નો કે છો આમ રાખું તો કે તું મને લેવા દે શ્વાસ બધું આંગળી ઊંઘ મટી જશે હા ને બેટા. તાવ છો હું કતલ લાઈ જેવો છું વાંધો નહીં મમ્મી, એ તો પેલા દવાખાને જશે એટલે તરત મટશે. હા સુધી તો મટી જશે. હા એ જ ને, હોસ્પિટલના દવાખાને એક જ કહેવાય. અલગ અલગ કહેવાય હે હે દવાખાનું હોસ્પિટલ એક કહેવાય. ડૉક્ટર પાસે જવાનું છે એવું કહેવાનું. શું કહેવાનું? ડૉક્ટર પાસે જવાનું છે. મેરી લાગત હે ઠંડી લાગત મટી જશે બેટા, સાંજ સુધી તો મટી જશે. મમ્મી એને શું કરજો કહો, બપોરે મસ્ત ગરમ પાણીથી એકદમ ફ્રેશ કરીને પછી ગોરી કરાવજો એટલે એ સૂઈ જાય, એટલે એને આરામ મળી જશે, એને થઈ જશે સરસ. પાવ કિલો અડધો કિલો નહીં, અડધો ના બોલા, અડધો કિલો એવું નહીં, આધા એવું કે, અડધો ના કે. ગુજરાતીમાં તો અડધો જ કે. હા તો ગુજરાતી તો ગુજરાતીમાં બોલે ને અડધો કિલો આ લો એમ બોલે કે શું તો 500 બટાકા. આપણે નહીં લે ને મમ્મી કશું. કાચી નથી ખાતી નથી મારે નહીં હતું તો ચણ્યું નથી. ત્યારે હું હાફ ડે લઈ અને પછી આવી હું ઘરે, કેમ કે અત્યારે મારે જવાનું છે મારા માસીના ત્યાં આગળને. હર્ષિલ હજુ આરામ કરે છે, આજે સ્કૂલ નહીં ગયો. એની તબિયત નહીં સારી તો એણે ગોરી કરી અને આરામ કરે છે. અને હું હવે નીકળું છું જવા માટે, ટાઈમ તો બહુ થઈ ગયો છે એટલે આવવામાં બી એકલી જઈશ ને બેટા. હા તો હવે હું નીકળું જવા માટે. હા મમ્મી હું આવું હા જઈને. જો અહીંથી કાપવાનું. હાઈ ના લઈ લો. લઈ લે ડ્રોવરમાં જો છે. એ વચ્ચેના ડ્રોવરમાં જો રીંકુ. એ તો ખાશે ને. હા રે હવે એને ખવડાવી લેજો એને. અંદર ઉભી રહે. લીધી એને આખી કેક લીધી, લે, લે. એને લઈ લીધી લ્યા. બસ એને ના ખવડાવીશો. જા પકડ. બોલ. જો બોલજો શું બોલજો. એન્જલ કઈ ગઈ એન્જલ? કઈ ગઈ? એને જોઈ હશે એન્જલ. તું મારસ એને મારસ તું એના હે? એન્જલ ને પપ્પા થઈ ગયા. પપ્પા આવે છે પપ્પા તો સોઈ તું કઈ ગયો હતો? તું કઈ ગયો હતો? તારા પપ્પાને જોઈ ગયો તું? જોઈ ગયો છે એટલે ને. હા તું કેમ આવતો રહ્યો? રહેવાનું નતું મનીષાને ત્યાં? હે તઈ જઈને શું કરસ તું હે? ઊંઘી ગયો હતો ના જોત પણ ચાકતો હે ને. હા વાળ કપાઈ નાખ્યા. કેવું ખબર પડે છે? હા એવું સવાર વાળ કપાઈ હા પછી અત્યારે જાય એટલે એને કેવી ખબર પડી? પપ્પા તારા પપ્પા આવે છે જો. લીંબુ લેવા ગયા. પપ્પા લીંબુ લેવા. ચલો પેલું બોલો યહોવા એવા હા પછી મારો હા પાય છે. હા તેથી
મને પછી થોત પછી નહીં હા આમેન સરસ સરસ પછી ઈસુ બાપ જોડે શું માંગવાનું? ઈસુ બાપ ઈચુ બાપા તાજુ બદામ પીતાજો પછી બીજું કાજુ બદામનો પિસ્તા તાજુ બદામ પીતાજો પછી બીજું વિદ્યાર્થીઓ દૂરથી શું કે મમ્મી આવી ગઈ કે છે થઈ ગયા એટલે એમ ખબર ના પડી ને દૂરથી એને ખબર ના ખા ખા હો તું ખા હા હોશિયાર થઈ ગયો નહીં હોશિયાર બહુ વચ્ચે બાપા. અઢી વર્ષ કોણ આવ્યું? 11 નો મહિનો કોણ આવ્યું પપ્પા હમણાં આવે બેટા. બે જો આવા છે જઈશ નહીં નહીં જાય એવું ક્યાંથી જવાનું છે આગળ આ ગ્રીન ટી છે બધું ગાર્ડન કરેલું છે અને આગળ પેલું તો બહુ જ થશે ને આંબો કેટલો કે મોર કેટલા લાગ્યા છે બહુ પાણી છાંટ્યું છે હા નહીં છાંટ્યું એટલે છાંટ્યું હશે અને જામફળ છે અને અમે લીમડી તોડવા આવ્યા છે ક્રિસમસ ટ્રી લે આમાં મૂકી દેજે મમ્મી અને હું છે ને લીમડી લેવા આવી છું કારણ કે લીમડી નથી ઘરે અને આ લીંબોડી છે જો કેટલું બધું કર્યું છે મનીવેલ તો જો મનીવેલ આપણે કરે તો નહીં થતી નહીં બરાબર મૂકું પાણી હા બસ જેટલા હોય એટલા લઈ લે ને થોડાક ચલ એ નહીં થયા હોય મમ્મી હમણાં એ સિઝન નહીં હોય તો કદાચ ના થયા હોય લે મૂકી દે ના ખવાય વાટર લીંબુ તો આગળ મુકાય એવું નહીં કશું નહીં ના મમ્મી એવું બધું નહીં કોથળી આલુ પપ્પા આલુ કોથળી બપોરના લઈને તો પાણી વાપરું હમણાં પછી આલુ હો પછી આલુ. મૂકી દે આ તાજુ બદામ તાજુ બદામ ખાવ ને આ તાજુ બદામ અત્યારે ના ખાય. એ મૂળા છે, એ મૂળા છે, જો મૂળા છે. અચ્છા ના ખવાય તીખા લાગે વેરી નાખીશ તું હમણાં ખા દો ને છોય ખાય એ તો તીખા લાગશે એટલે નહીં ખાય આદુ નાખજો અંદર આદુ નાખજો જો આ બાજુ આ આગળનું કહેવાય આમ તો હા અને આ પાછળનું કહેવાય આગળનું એ નહીં એ કરતા આ બાજુ ઓછું નીકળવાનું હા આ બધા છેક છેક ઘર છે કે એટલે આમથી આવે આમ અમે તો પાછળથી જાય છીએ એ તો ઘર બતાવતી હતી મેં કીધું આ આગળનું કહેવાય આ એમ રવિવારે હોત તો બધું લઈ જાત ટામેટા ને એવું પછી અમે લોકોએ ના પાડી એટલે પછી મેં મંગાયા નહીં બસ બહુ થઈ ગઈ લઈ જા ને તો ખોતરી નીચે વળી ગઈ છે. બસ બસ આટલી બહુ થઈ ગઈ એટલી આ તો કરીએ એટલે ખાસી બધી થાય ને 2-3 વાર તો થતો રહેશે પ્રિતેશ ના ઈદ તો મને પોચી પોચી તો અત્યારે તો હું મમ્મીના ઘેર આવી છું અને બસ હવે નીકળવાની તૈયારી છે પણ મમ્મીએ ચા મૂકી એટલે હું ચા પીને જાઉં પપ્પા અત્યારે આવશે મમ્મી આવશે તો મોડા છે હે બે લાઈટ કર લે કશું બિસ્કીટ ટોસ્ટ બોસ કશું ખાય છે જા આપણે કરીએ છીએ કઈ
ચાલ દેવો ખાલી બધા તો ચા પી લઈએ. ચા પીને તો માથું મારું ઉતરી જાય થોડું ઘણું હોય ને એટલે ચા 3 વાર પીધી, 2 વાર પીધી તો આ ત્રીજી વાર. મોરા ના હવે ચાલશે, આ છે નહીં ખાઈ લઈશ. ના ના એ ખાવું મારે કશું દેખાડે એના બે કઈ છે. આ ઉપર નહીં દેખાડે બે જોઈ લે ઓકે બીમાર માણસ માટે નડિયર કનું લે લો લો મેલો પણ મને હાલો છો તે જોઉં છું કાંઈ એવું છે બીમાર માણસ માટે છે. બીમાર માણસ માટે જ ખાશે બીમાર છોકરા માટે, બીમાર માણસ માટે નહીં. બીમાર છોકરા માટે છે, બરાબર છે. માણસના પિત્યો આવે, હું આ પપ્પા આવે. ના એવું તો નહીં ખાતો કેવું. લે મને લે 100 રૂપિયા લે 100 રૂપિયા લે ઓલા લે લે હમણાં જ આવી. હા લે ચાય લે એમ છે પર્સ મેં ચાય કાઢ્યા આપણે પાડી લઈએ. અહીં આગળ સેન્ટરમાં મૂકી દેવાનું. ખાય છે જો મળજો બચારું ભૂલું પડ્યું છે નહીં ખાય એવી રીતે તો. તમે કન્ફ્યુઝ કરો બધાને એને. આમ રાખી મૂકો, કશું કહેશો નહીં. ખાશે ખાશે જો છે ને એને આપણે કશું કહેવાનું નહીં, એમને એમ રાખવાનું કે ખાય. ઢીલો હાથ રાખવાનો, એ ખેંચવા જાય છે, ખેંચાતું નહીં એનાથી. તો કે ઘર બંધ કરી દીધું, અંદર જતું રહે એટલે. એને પકડવાનો હોય. જો 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 ખાય છે એને થોડુંક એ હાથ રાખવાનો. જો 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 પકડવા ગયા એટલે બેસી ગયું. એવું ના કરાય, ડોલ લઈને મુકાતું હશે. બચારું એને ગભરાઈ ગયું હશે. ના હવે આગળનું ફર્યું, હવે ના પકડાય. એક સાઈડે બેઠું હોય ને તો પકડાય. તે તો પછી આપણે એવું કરીએ તો મારે ખરું. કેમનું પૂરવાનું? કેમનું પૂરવાનું? ના એ ગભરાઈ જાય. જો 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 બસ હવે પકડી અંકિત અંકિત હવે પકડી અંકે હવે પકડી પાછળ એ ફરે છે. જો એવી રીતે નહીં, હવે બચારું એ થઈ જાય. બસ હાથથી કીધું તામ આમ કરે છે. હે તો જમવાનું બેસી ગયા છે જમવા માટે અમે બધા. અને શું રહ્યું, કશું રહ્યું લાવવાનું? એકાદી ગ્લાસ લીધી આવું ને. બાપરે મેં ક્યાં ભજીયા બનાવેલા કારા લાલ
નતા ખાધા બનાવડાય માથાકૂટ કરાય ના ખાધા તો પપ્પાએ એમને મને ચણાનો લોટ હશે ને તો કે ચણાનો લોટ નાખી દે અને હું ભૂલી ગઈ પાણી નિકાળી પાટલા થાય તો પાણી હતું કે લોટ નાખું તો ગીલું બસ થઈ ગયું મસ્તી તેજે તો આવો જમવા માટે ફ્લાવરનું શાક છે, ખીચડી છે. જીરો ઓછો કર. તે સ્લો આ તેલ આમાં કરી લો. જોડતો નહીં હો. ચલ બેટું. તો અત્યારે ઉપર આવી ગઈ છું. થોડુંક હર્ષિલને દવાને એવું કરાવવાનું હતું, એ થોડુંક નાટક કરતો હતો તો એને કરાવી અને પછી અત્યારે ઉપર આવી ગઈ. તો વિડીયોની એન્ડિંગ પર લઈ લો. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.